હલો, નમસ્કાર વિદ્યાર્થીઓ. ધોરણ 12 સમાજશાસ્ત્ર માં ચેપ્ટર નંબર 4 જે ચાલુ છે એમાં આગળ આપણે કન્ટિન્યુ છે મુદ્દાની ચર્ચા કરવાની છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે છે એ સ્ત્રી સશક્તિકરણમાં જે વિવિધ પ્રકારના કાર્યક્રમો છે એ આપવામાં આવતા હતા એ વિશે આપણે ચર્ચા છે એ કરેલી હતી. કેવા કેવા કાર્યક્રમો આપણને જોવા મળ્યા હતા તો આપણે આગળ કીધું હતું શૈક્ષણિક ક્ષેત્રે છે, આર્થિક ક્ષેત્રે છે, આ બધા જ ક્ષેત્રો માટે અલગ અલગ કાર્યક્રમો કરી અને સ્ત્રી સશક્તિકરણ વિશે છે એ માહિતી આપવામાં આવતી હતી. કેવા કાર્યક્રમો આપ્યા હતા આપણને તો કે શૈક્ષણિક ક્ષેત્રે એવું કીધું હતું કે સર્વ શિક્ષણ અભિયાન છે, પછી તો કે જે તેજસ્વી વિદ્યાર્થીઓ એનું સન્માન કરવામાં આવે છે, સાયકલ સહાયક યોજના છે, પછી અનાજનું મફત વિતરણ છે, અનાજ વિતરણની કાર્યક્રમના યોજનાઓ કરી અને બાળાઓ કે જે કન્યાઓને કેળવણી આપવા માટેના બધા કાર્યક્રમો છે કે જેથી કરી અને સ્ત્રી સશક્તિકરણમાં આ મહત્ત્વનો ભાગ છે એ ભજવે છે. તો આ શૈક્ષણિક કાર્યક્રમો શૈક્ષણિક ક્ષેત્રે આપણે સ્ત્રી સશક્તિકરણના આટલા પોઈન્ટ છે એ જોયેલા હતા. ત્યારબાદ આપણે આર્થિક ક્ષેત્રે કીધું હતું કે આર્થિક ક્ષેત્રે સ્ત્રી સશક્તિકરણમાં કેવી રીતે છે એ મહત્ત્વની ભૂમિકા ભજવે. તો કે જ્યાં અસંગઠિત ક્ષેત્રોમાં સ્ત્રીઓ કાર્ય છે એ કરતી હોય ત્યાં એની સલામતીના પગલાં રૂપે પછી એવી માહિતીને જાણકારી આપવામાં આવે, રોજગારી કેવી રીતે મળે એની માહિતીને જાણકારી આપવામાં આવે, બચત છે ધિરાણ કેવી રીતે કરવું એ માટેની જાણકારીને માહિતી આપવામાં આવતી હતી. આ બધું જ છે એ આ કાર્યક્રમમાં છે એ જે જોડાયેલી સ્ત્રીઓ હોય એને વિકાસ માટે છે એ કાર્યક્રમો યોજવામાં આવેલા હતા. ત્યારબાદ આપણે આગળ કીધું હતું ઘણું બધું કે કૃષિ રથ મેળાઓની યોજનાઓ કરવામાં આવી હતી અને પ્રદર્શન વેચાણ છે એ કરવામાં આવતું હતું જેથી કરી અને સ્ત્રીઓ છે એમાં જાગૃતિ છે એ લાવી શકે, એટલે સ્ત્રીઓ છે એ આગળ સ્ત્રી સશક્તિકરણ છે એનો કાર્યક્રમ છે એ સફળ કરી શકે. તો આજે આપણે જોવાનું છે આરોગ્યલક્ષી અમુક કાર્યક્રમો આપેલા છે. આરોગ્યલક્ષી કેવા કાર્યક્રમો જો ભારત સરકાર છે એ યોજે તો સ્ત્રીઓ છે એના આરોગ્યમાં શું થાય, સુધારો છે એ કરવામાં આવે. તો જોઈએ આપણે કેવા કેવા કાર્યક્રમો છે એ યોજવામાં આવે. તો પહેલું એવું કહે છે કે સારું સ્વાસ્થ્ય, સ્ત્રીનું સારું સ્વાસ્થ્ય માટે છે એ કાર્યક્રમો છે એ યોજવામાં આવે છે. કે અત્યારે અથાગ મહેનત અને પરિશ્રમના કારણે શું થાય તો કે માનસિક રીતે ને શારીરિક રીતે છે એ શું કરવામાં આવે, સ્ત્રીઓનું સ્વાસ્થ્ય છે એ ઘણું જોખમ છે એ રહેલું છે. તો આ જોખમને નિવારવા માટે છે એ ઘણા બધા કાર્યક્રમો છે એ કરવામાં આવે. દાખલા તરીકે બાળ લગ્ન વિવાહથી શરીર ઉપર છે એ જોખમ રહેલું છે. આ બધા એના શું છે કાર્યક્રમો છે. એટલે આરોગ્યલક્ષી કેવા કેવા કાર્યક્રમો છે એ કરે. તો આ પહેલો કે સારું સ્વાસ્થ્ય માટેના કાર્યક્રમો છે એ યોજવામાં આવે. બીજો કાર્યક્રમ એવું કહે છે કે માતૃ કલ્યાણ કાર્યક્રમ. કેવો કાર્યક્રમો? માતૃ કલ્યાણ કાર્યક્રમો કે જે માતાઓ છે એ બાળકનો ઉછેર છે એ સારી રીતે કરી શકે એના માટે સરકારી હોસ્પિટલોમાં અને ગવર્મેન્ટ દ્વારા છે આવી યોજનાઓ છે એ બહાર પાડવામાં આવે. ત્યારબાદ ત્રીજો કાર્યક્રમ કે છે કયો તો કે કુટુંબ કલ્યાણ કાર્યક્રમો. શું કહે? કુટુંબ કલ્યાણ કાર્યક્રમો કે જે બાળકનો જન્મ થાય એમાં જે આદિવાસી વિસ્તારો હોય, કોઈ પછાત વિસ્તારોમાં એ કુટુંબ કલ્યાણ માટે બાળકનો ઉછેર છે એ કેવી રીતે કરવો, એને કેવા કેવા કાર્યક્રમો છે એ આપવા જેથી કરીને બાળક છે એનો ઉછેર સારી રીતે થાય. તો એના આરોગ્યને, સ્ત્રીઓના આરોગ્ય અને બાળકના આરોગ્યને છે એ નુકસાન ન પહોંચે આવા કાર્યક્રમો છે એ કરવામાં આવે, જે કુટુંબ કલ્યાણ કાર્યક્રમોમાં સમાવેશ કરવામાં આવે. ત્યારબાદ ચોથો કાર્યક્રમ કહે છે શું તો કે પોષણક્ષમ આહાર કાર્યક્રમ. શું કહે?
તો કે પોષણયુક્ત ખોરાક છે એ મળી રહે સ્ત્રીઓને. એના માટે શું કીધું હતું? તો કે એના માટે છે એ ન્યુટ્રિશન વીક જેવા કાર્યક્રમો, એટલે કે આવા કાર્યક્રમો યોજી અને સ્ત્રીઓને છે એ પૂરતું પોષાકયુક્ત છે એ આ ખોરાક છે એ મળી રહે એના માટેના આ કાર્યક્રમો છે એ યોજવામાં આવે છે. ત્યારબાદ આપણે ગુજરાતમાં પણ આ ઉપરાંત આ બધા ગુજરાતમાં આવા કાર્યક્રમો છે એ યોજવામાં આવે. આના ઉપરાંત ઘણા બધા એવા કાર્યક્રમો છે કે જેમ કે ગુજરાતમાં બેટી બચાવો, પછી બેટી પઢાઓ, આ વગેરે બધા કાર્યક્રમોમાં જાગૃતિ લાવવા માટે છે એ શું કરવામાં આવે? તો કે આવા કાર્યક્રમો છે એ યોજવામાં આવે છે. એટલે ગુજરાતમાં આ બધા કાર્યક્રમો તો યોજાય જ છે, પણ આના ઉપરાંત બેટી પઢાઓ, બેટી ભણાવો, આ બધા કાર્યક્રમો છે એની ઉજવણી પણ છે એ કરવામાં આવે છે. કેમાં? ગુજરાતમાં. અને ત્યારબાદ પાંચમું કહે છે જાગૃતિને લગતા કાર્યક્રમો. છેલ્લો કાર્યક્રમ કયો છે? તો કે જાગૃતિ કાર્યક્રમો, કે જેમાં આપણા સમાજમાં હવે અત્યારના પ્રવર્તમાન સમયમાં આપણા સમાજમાં ઘણી બધી જાગૃતિઓ છે એ આવી ગઈ છે. શિક્ષણ બાબતમાં, આરોગ્ય બાબતમાં, આર્થિક બાબતમાં, સ્ત્રીઓને લગતી. પણ એના પહેલાં છે એવું કહે છે કે જાગૃતિ લાવવા માટે છે એ વિવિધ પ્રકારના કાર્યક્રમો છે એ કરવામાં આવતા, જેથી કરી અને સમાજમાં શું લાવી શકાય? જાગૃતિ છે એ લાવી શકાય છે. તો આ આરોગ્યલક્ષી કાર્યક્રમો આવા છે એ ગવર્મેન્ટ યોજી અને શું કરતા? તો કે સ્ત્રી સશક્તિકરણ, એટલે સ્ત્રીઓને છે વિકાસ કરવા માટે આવા બધા કાર્યક્રમોનું છે એ આયોજન કરવામાં આવતું હતું, કે જેથી કરી અને સ્ત્રીઓને પણ શું મળે? સમાનતા છે એ મળે છે. એટલે જાગૃતિ લાવવા, અસમાનતા છે એ દૂર કરવી, બેટીઓ એટલે કે કન્યાઓને કેળવણી માટે છે એ આગળ વધારવા, આ બધા કાર્યક્રમો છે એ ગોઠવવામાં આવતા, જેથી કરી અને એનું આરોગ્ય બાબત ઉપર છે એ સારી અસર છે એ પડે છે. તો આ હતા આરોગ્ય કાર્યક્રમો. હવે આપણે જોવાના છે કે ગુજરાતમાં છે એ કેવા કેવા ક્ષેત્ર ઉપર, જે શૈક્ષણિક ક્ષેત્ર છે, આરોગ્ય ક્ષેત્ર છે, આર્થિક ક્ષેત્ર છે, એ ગુજરાતમાં કેવા અસર કરે ને કેવા કાર્યક્રમો આપેલા છે એ જોવાના છે. જોઈએ આપણે તો આપણે છે એ આરોગ્યલક્ષી કાર્યક્રમો જોયા. હવે કલ્યાણલક્ષી યોજનાઓ છે એ જોવાની છે. શું આપ્યું? તો કે કલ્યાણકારી યોજનાઓ છે એ કેવી કેવી યોજનાઓ આપે જેથી કરી અને સ્ત્રીઓ છે એનું શું થાય? કલ્યાણ. એટલે સર્વ કલ્યાણ આવી યોજનાઓ જે ભારતમાં આપી છે એના અંતર્ગત છે એ ગુજરાતમાં ઘણા વિવિધ ક્ષેત્રોમાં છે એ શું કરવામાં આવ્યું? આ યોજનાઓ છે એ બહાર પાડવામાં આવી. તો જોઈએ આપણે ગુજરાતમાં કયા કયા ક્ષેત્રોમાં. તો પહેલું ક્ષેત્ર આપણને આપેલું છે શિક્ષણ ક્ષેત્ર. શિક્ષણ ક્ષેત્રે. હવે શિક્ષણ ક્ષેત્રે કેવી કેવી કલ્યાણકારી યોજનાઓ છે એ આપી છે? તો આપણે જોઈએ કે ગુજરાતમાં વિવિધ શિક્ષણ ક્ષેત્રે યોજનાઓ આપેલી છે. તો સૌપ્રથમ તો આપણે ગુજરાતમાં છે એ કુલ સાક્ષરતાનો દર છે એ આપેલો છે. સાક્ષરતાનો દર કેમાં? ગુજરાતમાં કેટલો આપેલો છે? તો કે ગુજરાતમાં કુલ સાક્ષરતા દર 78% છે એ કેટલો? કુલ સાક્ષરતાનો દર આપેલો છે. એમાંથી પુરુષોનો સાક્ષરતા દર કેટલો છે? 85.78%. પછી સ્ત્રીઓનો સાક્ષરતા દર તો કે 69.68%. આ કેમ આપેલો છે? ગુજરાતનો કુલ સાક્ષરતા દર. હવે એમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર. તો કે ગ્રામીણ વિસ્તારમાં કેટલો આપ્યો હતો? તો કે 61.14% સાક્ષરતાનો દર છે એ આપેલો છે. અને શહેરી વિસ્તારમાં 81.0 છે
ટકા છે એ આપેલો છે. એટલે આ શિક્ષણ ક્ષેત્રે છે એ ગુજરાતમાં પહેલાં તો સાક્ષરતાનો દર કેટલો આપ્યો છે તો કે ગુજરાતમાં સાક્ષરતાનો દર છે કુલ સાક્ષરતા દર 78.63% છે એ આપેલો છે. જેમાં પુરુષોનો સાક્ષરતાનો દર કેટલો 85.78%, જેમાં સ્ત્રીઓનો સાક્ષરતાનો દર 69.68%. પછી એમાં ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં કેટલો કીધો છે તો કે ગ્રામીણ વિસ્તારમાં 61.14% છે સાક્ષરતાનો દર આપ્યો અને શહેરી વિસ્તારમાં 81.0 એટલે 81% છે એ સાક્ષરતાનો દર શહેરી વિસ્તારમાં છે એ આપેલો છે. તો આ કલ્યાણકારી યોજનામાં શિક્ષણ ક્ષેત્રે પહેલાં તો ગુજરાતમાં સાક્ષરતાનો દર છે એ જોવાનો છે. હવે ત્યારબાદ આપણે એવું કહે છે કે સ્ત્રીઓના વિકાસ માટે શૈક્ષણિક ક્ષેત્રમાં એ આગળ વધે એના માટે ગુજરાતમાં છે એ વિવિધ પ્રકારના યોજનાઓ છે એ આપેલી છે. તો જોઈએ આપણે કેવી કેવી યોજનાઓ છે એ આપેલી છે. તો કે ગુજરાતમાં વિવિધ યોજનાઓ, એમાંની પહેલી યોજના આપી છે આપણને કે વિદ્યાલક્ષ્મી બોન્ડ. આ બધી યોજનાઓ હેઠળ છે એ શું થાય તો કે કન્યાઓની કેળવણી માટે, કન્યાઓ માટે આ વિવિધ પ્રકારની યોજનાઓ બધી આપી, જે શું કરી શકે તો કે આ યોજનામાં શિક્ષણ છે એ મેળવી શકે. તો પહેલું શું આપ્યું હતું? લક્ષ્મી બોન્ડ યોજના. બીજું આપ્યું છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. આમાં શું હોય તો કે આ યોજનામાં છે એ કન્યાઓ છે એ શું કરે તો કે ઓછી ફીએ છે ત્યાં રહેવા અને જમવા માટે છે એ બધી સુવિધા છે એ આપેલી હોય હોસ્ટેલ માટે. પછી ત્રીજું આપ્યું છે આપણને, શું આપ્યું તો કે આદિવાસી વિસ્તારોમાં એના વાલીઓને મફત અનાજની સહાય, કે આદિવાસી વિસ્તારમાં કન્યાના વાલીઓને મફત અનાજ વિતરણ, આ યોજના આપી છે. પછી ચોથી યોજના કહે છે શું તો કે કન્યાઓને હોસ્ટેલની સુવિધા આપેલી છે, એટલે કન્યાઓ માટે હોસ્ટેલ સુવિધા. ત્યારબાદ પાંચમી યોજના કહે છે કે કન્યાઓ માટે છે એ મફત શિક્ષણ, એટલે કે મફત હોસ્ટેલોમાં છે એ રહેવાનું. કન્યાઓ માટે મફત શિક્ષણ શું આપે? મફત શિક્ષણ અથવા તો શિષ્યવૃત્તિ યોજનાઓ છે એ આપવામાં આવે છે. પછી છઠ્ઠું કહે છે વિદ્યા સહાય યોજના. પછી સાતમું કહે છે કે જે ઇજનેરી સરકારી પોલિટેકનિક શાળામાં અભ્યાસ કરતી કન્યાઓને શિષ્યવૃત્તિ યોજના. અને આઠમું કહે છે આદિવાસી વિસ્તારની કન્યાઓ જેઓ ઇજનેરી અને પોલિટેકનિક શાળામાં અભ્યાસ કરતી હોય એના માટે શું આપ્યું હતું? મફત હોસ્ટેલ, એટલે કે રહેવાની સુવિધા. અને નવમું કહે છે એસએસસી કરેલ મહિલાઓને શું આપ્યું હતું? શિષ્યવૃત્તિ યોજના.
આ વિવિધ પ્રકારની યોજનાઓ છે એ ગુજરાતમાં અમલીકરણ છે એ કરવામાં આવેલી હતી. એટલે કલ્યાણકારી યોજનાઓમાં કયા ક્ષેત્રે? શિક્ષણ ક્ષેત્રે. શું કહે છે? તો કે પહેલાં તો શિક્ષણમાં ગુજરાતમાં સાક્ષરતાનો દર કેટલો છે? તો કે કુલ દર આપણે જોયો 78.63%. એમાં પુરુષોનો કુલ સાક્ષરતાનો દર 85.78%. સ્ત્રીઓનો કુલ સાક્ષરતાનો દર છે 69.68%. એમાંથી ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારનો કેટલો? તો કે ગ્રામીણ વિસ્તારનો 61.14% આપેલો છે. શહેરી વિસ્તારનો કેટલો આપ્યો છે? 81% છે એ આપેલો છે. તો આ કુલ પહેલાં તો શિક્ષણ ક્ષેત્રમાં શું આપ્યું છે? સાક્ષરતાનો દર આપણે જોયો. અને ત્યારબાદ ગુજરાતમાં વિવિધ યોજનાઓ આપેલી છે. કેવી યોજનાઓ? તો કે વિદ્યાલક્ષ્મી બોર્ડ યોજનાઓ છે, પછી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આપી છે, આદિવાસી વિસ્તારમાં રહેતી કન્યાઓ છે એના વાલીઓને શું આપે? તો કે મફત અનાજ વિતરણ છે એ આપવામાં આવ્યું છે. હજી આમાં એક 10મી યોજના આપી છે આપણે, સાયકલ સહાય. આ આપણે ખબર જ છે કે આ યોજનાઓ કોના માટે છે? સાયકલ સહાય યોજનાઓ. તો કે કન્યાઓ છે એને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે એના ઘરથી 3 કિલોમીટર દૂર જો શાળા આવેલી હોય તો એ બધે માટે છે એ સાયકલ સહાય યોજનાઓ છે એ આપેલી હતી. પછી તો કે કન્યાઓ માટે મફત હોસ્ટેલની સુવિધા આપી હોય, કન્યાઓ માટે મફત શિક્ષણ અને શિષ્યવૃત્તિ આપી છે. વિદ્યા સહાયક યોજના, ઇજનેરી સરકારી કોઈ પોલિટેકનિકલ શાળામાં ભણતી કન્યાઓ માટે રહેવાની હોસ્ટેલની અને શિષ્યવૃત્તિની સુવિધાઓ બધી આપી. એસએસસી પાસ મહિલાઓ માટે છે એ શિષ્યવૃત્તિ યોજનાઓ આપેલી છે. તો ગુજરાતમાં આ વિવિધ પ્રકારની શું આપેલી છે? બધી યોજનાઓ છે એ આપેલી છે. ત્યારબાદ આપણે એવું કહે છે આ કયા ક્ષેત્રમાં હતું? શિક્ષણ ક્ષેત્રમાં આપેલું હતું. હવે આર્થિક ક્ષેત્રમાં છે એ કેવી રીતે છે એ આ કલ્યાણકારી યોજનાઓ આપેલી છે એ આપણે જોઈએ. તો જોઈએ આપણે આર્થિક ક્ષેત્રે છે એ કેવી યોજનાઓ છે એ આપવામાં આવેલી છે. શૈક્ષણિક ક્ષેત્રે આપણે જોઈ ગયા હતા કે સાક્ષરતાનો દર છે એ કેટલો સ્ત્રી પુરુષોમાં આપ્યો છે. ત્યારબાદ વિવિધ કેવી યોજનાઓ છે એ આપવામાં આવે. તો આર્થિક ક્ષેત્રે છે એમાં શું કહે છે? તો કે ગુજરાતમાં કામકાજની ભાગીદારીનો દર કુલ કેટલો? તો કે 40.98% છે. બરાબર. આર્થિક ક્ષેત્રે છે એ કામકાજ કરતી જે ગુજરાતમાં ભાગીદારીનો કુલ દર છે એ કેટલો છે? 40.78%. એમાં પુરુષોનો દર કેટલો? 57%. અને સ્ત્રીઓનો દર કેટલો? જેને 23% છે. તો આ ગુજરાતમાં કામકાજની ભાગીદારીમાં એનો કુલ દર 40.98%. જેમાં પુરુષોનો કામકાજનો દર 57% અને સ્ત્રીઓનો કામકાજનો દર 23%. હવે એમાં કહે છે કે સંગઠિત ક્ષેત્રમાં જે કાર્ય કરતા સ્ત્રીઓ છે એમાં સંગઠિત ક્ષેત્રોમાં કાર્ય કરે, જેમાં જાહેર સંગઠિત ક્ષેત્ર અને ખાનગી સંગઠિત ક્ષેત્ર. તો જાહેર સંગઠિત ક્ષેત્રોમાં એનું પ્રમાણ કેટલું આપ્યું હતું? તો કે આપણે 57% છે એ એનું આપેલું છે. અને ખાનગીમાં તો કે ખાનગી ક્ષેત્રોમાં સંગઠિત ક્ષેત્રોમાં આપેલું છે 21%. આ કેમાં? તો કે સ્ત્રીઓ છે એ જે સંગઠિત ક્ષેત્રોમાં કાર્ય કરે એમાં જાહેર સંગઠિત ક્ષેત્રોમાં 57% અને ખાનગી સંગઠિત ક્ષેત્રોમાં છે 21% છે એ આપેલું છે. આ શું? કામકાજ ભાગીદારીનો દર. હવે ગુજરાતમાં છે એ કેવી યોજનાઓ છે આર્થિક ક્ષેત્રે બહાર પાડવામાં આવી? તો એમાં કહે છે ગુજરાતમાં વિવિધ યોજનાઓ જોઈએ. એમાં પહેલી યોજનામાં શું કહે છે? તો કે ગુજરાતમાં સ્ત્રીઓ માટે છે એક અલગ છે એ રોજગાર કચેરીઓ છે એની સ્થાપના કરવામાં આવે. તો કે
સ્ત્રીઓ માટે અલગ રોજગારી કચેરીની સ્થાપના કરવામાં આવે। ત્યારબાદ બીજી યોજના શું કહે છે તો કે બીજી યોજના મિશન મંગલમ યોજના છે એ આપેલી છે। ત્યારબાદ ત્રીજી યોજના આપી છે, આપણે જોઈએ આ બે યોજનાઓમાં કે સ્ત્રીઓ માટે છે એ આર્થિક ક્ષેત્રે સહાય આપવા માટે અલગ રોજગારી કચેરીની સ્થાપના કરવામાં આવે। મિશન મંગલમ યોજના છે એ આપવામાં આવી છે। ત્યારબાદ ઘર દીવડા યોજનાઓ, આ બધી યોજનાઓ છે એના આર્થિક ક્ષેત્રે છે એ સહાય માટે છે એ આપેલી છે। જોઈએ આપણે પછી યોજનાઓ। ત્યારબાદ યોજના આપણને આપેલી છે વિવિધ બીજી યોજનાઓ કે કન્ટિન્યુ યોજનાઓમાં ચોથી યોજના આપી છે માતા યશોદા ગૌરવ નિધિ। ત્યારબાદ પાંચમી યોજના આપણે આપી છે કે સ્ત્રીઓને તાલીમ યોજનાઓ। ત્યારબાદ આપણે છઠ્ઠી યોજનાઓ આપી છે કે સ્ત્રીઓ છે એને તાલીમ યોજનાઓ માટે કે ગ્રામ્ય વિસ્તારોમાં તાલીમ યોજનાઓ। આ બધી યોજનાઓ છે એ આર્થિક સહાય માટે આર્થિક ક્ષેત્રે છે એ સ્ત્રીઓને છે એ આપવામાં આવેલી હતી। તો આપણે આજે છે એ આરોગ્યલક્ષી કાર્યક્રમો અને કલ્યાણકારી યોજનાઓ વિશે છે એ જોયું। આરોગ્યલક્ષી કાર્યક્રમો છે એ કેટલા આપેલા હતા તો કે આ 5 આપેલા છે કે સારું સ્વાસ્થ્ય માટે માતૃ કલ્યાણ કાર્યક્રમો, કુટુંબ કલ્યાણ કાર્યક્રમો, પોષકક્ષમ આહાર કાર્યક્રમો અને જાગૃતિ કાર્યક્રમો। આ બધા જ કાર્યક્રમો છે એ કરેલા હતા। શેના માટે તો કે ગવર્મેન્ટ ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે છે એ સ્ત્રીઓનું આરોગ્ય સુરક્ષિત સારું રહે એના માટે આવા કાર્યક્રમો છે એ ગોઠવેલા હતા। ત્યારબાદ કલ્યાણકારી યોજનાઓમાં આપણે જોયું તો શિક્ષણ ક્ષેત્રે કેવા સહાય છે એ આપવામાં કેવી યોજનાઓ આપેલી છે તો એમાં પહેલાં સાક્ષરતાના દર જોયા હતા, સ્ત્રીઓના પુરુષોના કેટલા સાક્ષરતાનો દર છે, કુલ સાક્ષરતા દર છે એ કેટલો આપેલો હતો 78.3% છે એ સાક્ષરતાનો દર છે એ આપેલો હતો। ત્યારબાદ આપણે જોયું કે આર્થિક ક્ષેત્રે છે એ કેવી સહાયક યોજનાઓ છે એ સ્ત્રીઓને આપવામાં આવે। તો પહેલાં આપણે કામકાજની ભાગીદારીના કુલ દર છે એ જોયેલો, જેમાં સ્ત્રીઓનો કેટલા ટકા અને પુરુષોનો કેટલા ટકા કામકાજનો દર આપ્યો। અને સંગઠિત ક્ષેત્રોમાં છે જેમાં જાહેર સંગઠિત ક્ષેત્ર અને ખાનગી સંગઠિત ક્ષેત્ર આ બેયમાં સ્ત્રીઓનો કેટલા ટકા છે એ ભાગ આપેલો છે એ આપણે જોયું। અને ત્યારબાદ છે આપણે વિવિધ યોજનાઓ જોઈ કે આર્થિક સહાય સ્ત્રીઓને કેવી રીતે આપવામાં આવે એની આ જે યોજનાઓ કે સ્ત્રીઓ માટે અલગ રોજગારી કચેરીઓની સ્થાપના કરવામાં આવે, તાલીમ વર્ગો આપવામાં આવે, પછી તો કે ઘર દીવડા યોજનાઓ, મિશન મંગલમ યોજના, માતા યશોદા ગૌરવ નિધિ યોજનાઓ છે, પછી ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી વિસ્તારોમાં સ્ત્રીઓને મફત તાલીમનું શિક્ષણ છે એ આપવામાં આવે છે। આવી બધી વિવિધ પ્રકારની યોજનાઓ છે એ આપવામાં આવતી હતી। તો આજના લેક્ચરનો આપણો જે આ ટોપિક હતો એ શું થાય પૂર્ણ કરવામાં આવે। હવે ત્યારબાદ છે એ આપણે આરોગ્ય ક્ષેત્રે કેવી યોજનાઓ આપવામાં આવે આ આપણે જોવાનું છે। ઓકે।